સુખ એક એવી ચીજ છે, સુખ એક એવી ચીજ છે જે બહારના સાધનમાં ઓછી અને અંદર જાજી છે. અથવા તો એમ કહું તો ચાલશે કે બહાર છે જ નહીં. સુખ ક્યાં છે? સુખ તકલીફ એ છે કે હું તને બાર ફાંફા મારીએ છીએ, અહીંથી સુખ મળી જાય. મારી પત્ની મને સુખ આપે, મારા બાળકો મને સુખ આપે, મારો બંગલો મને સુખ આપે, આ વ્યક્તિ મને સુખ આપે. પણ હકીકતમાં બહાર સુખ ક્યાંય છે નહીં. સુખ હું તમે દુઃખી થઈએ છીએ એનું કારણ એક જ છે, મારું તમારું મન બગડ્યું છે. દુઃખી છે એનું કારણ શું છે? મન બગડ્યું. જો મન ચોખ્ખું થઈ જાય, મન સ્વચ્છ થઈ જાય તો દુઃખ આપોઆપ જતું રહેશે સાહેબ. સુખ અને દુઃખ ભગવાન શિવજી ભવાનીને સમજાવે, ભવાની સુખ અને દુઃખ વાસ્તવમાં કઈ છે જ નહીં. મનને અનુકૂળ પરિસ્થિતિ એનું નામ સુખ અને મનને પ્રતિકૂળ પરિસ્થિતિ એનું નામ દુઃખ. મને તમને જયારે અનુકૂળતા આવે ત્યારે હું તમે સુખ ગણીએ છીએ, અને જયારે મને તમને અનુકૂળ ના આવે એટલે આપણે દુઃખ ગણીએ છીએ. સુખ અને દુઃખ કંઈક એવી જ બાબત છે મારા ભાઈ બહેનો, જે બહુ ગૂઢ રહસ્યથી ભરેલું છે. સુખ કોને મળે, દુઃખ કોને મળે? બીજો આધાર છે કર્મ ઉપર. બીજો આધાર છે કર્મ ઉપર. સુખ અને દુઃખ કોઈ પદાર્થમાં નથી, કોઈ પદાર્થમાં નથી. દાખલા તરીકે આપણે દિવાળી આવે, થોડી સમજવાની કોશિશ. દિવાળી આવે તો દિવાળી આવે એટલે આપણે બધા કેવી મોજ કરીએ, આનંદ કરીએ. એમાંય ફટાકડા લાવીએ. ફટાકડા લાવે તમે લોકો? લાવવા જ જોઈએ ને. આપણા ધર્મ ઉપર લોકો તરાપ મારે છે, ફટાકડા નહીં ફોડવાના, કલર નહીં ઉડાડવાનો, હોળી આવે તો આનું આમ નહીં કરવાનું, પાણી બગડે છે. પણ આપણા તહેવારો ઉજવવા જોઈએ, જોઈએ ને જોઈએ. હિન્દુ સનાતન ધર્મની હાકલ છે. કોઈ ખામી ન રાખતા. જેટલા ફટાકડા વધારે ફૂટે એમાં કાંઈ વાંધો નથી, એમાં વાતાવરણ બગડી જાય આ લોકોને. અને આટલા કારખાનાઓ હાલે ત્યાં વાતાવરણ નથી બગડતું તમારું. કેટલું બધું બીજું ચાલે છે એમાં તમારા વાતાવરણ નથી બગડતા. અને અમારા છોકરા ફટાકડા ફોડે એમાં તમારા વાતાવરણ બગડી જાય છે. હિન્દુઓને તોડી નાખવાની કોશિશ થઈ છે. સાવધાન. પણ દિવાળીના દિવસે આપણે ફટાકડા ફોડીએ તો કેવો આનંદ થાય, કેવું સુખ મળે, કેવું મજા આવે. હવે એક વસ્તુ આપણે સમજીએ, માની લો કે આપણે ગરીબ છીએ, બરાબર? આપણે ગરીબ છીએ, આપણે ઝૂંપડું છે, આપણી પાસે બહુ ફટાકડા લાવવાના પૈસા નથી, પણ આપણી બાજુમાં જ મોટો બંગલો છે, મોટો કોઈ શેઠ રહે છે, રૂપિયાવાળા, કરોડોપતિ, અને એ લોકો ફટાકડા લાવે, લાલ, પીળા, ગુલાબી કલર નીકળે, આકાશમાં જાય ને આમ ફૂટે. એક એક ફટાકડો 1000 રૂપિયાનો, 500 રૂપિયાનો, 200 રૂપિયાનો, મોટા મોટા ફટાકડા લાવે. ભાઈ પૈસા વાળો શું કામ ન લાવે? જો સુખ ક્યાં છે એ હું તમને પૂછી રહ્યો છું. સુખ ક્યાં છે? અચ્છા, આપણી પાસે, આપણે ગરીબ છીએ, આપણે કઈ દિવાળી ઉજવી શકીએ બહુ છીએ નહીં, એટલે આપણે કઈ લાવી શકીએ નહીં. પણ ઓલા માણસ તો લાવ્યા ને. પણ જોજો, જે લોકો ફટાકડા લાવ્યા, 50,000 રૂપિયાના ફટાકડા લાવ્યા, તો શું એ ઘરમાં ફોડશે? પહેલી વાત, ક્યાં ફોડશે? તો આપણને જોવા મળશે કે નહીં મળે? પહેલી વસ્તુ, ફોડશે ક્યાં? અરે ઘરમાં જગ્યા હશે ને તોય નહીં ફોડે, કારણ કે એ વિચાર કરશે કે આપણે ફટાકડા ફોડીએ, દુનિયાને ખબર તો પડવી જોઈએ ને.
એટલે બહાર ફોડો, આંગણામાં બહાર લઈ જાઓ, છેક બહાર લઈ જાઓ, રોડ ઉપર લઈ જાઓ, 4 રસ્તે લઈ જાઓ. છોકરાઓને કહે છે શું કામ? બધાને ખબર પડવી જોઈએ કે 50,000 આપણે ફોડ્યા, આપણો વટ પડવો જોઈએ. એટલે ઘરમાં મેદાન હશે તોય ઘરમાં નહીં ફોડે, પણ હાથે કરીને 4 રસ્તે આવશે ને. અને કદાચ એ પોતાના આંગણામાં ફોડે તો કઈ, આપણે તો પાડોશમાં જ રહીએ છીએ ને, ગરીબ છીએ, ઝૂંપડું છે આપણું. સાચું કહેજો, એ પૈસાવાળા માણસ જે છે એ 500 રૂપિયાનો ફટાકડો લઈ અને આમ મૂકે, એ હળગાવે, આમ દોડે, પાછો જાય, ત્યાં સુધીમાં તો ફૂટી જાય. જોતા હોય તો આપણે લહેરથી એ મોજ કોણ કરતા હોય? જોતું કોણ હોય? ટેસથી એ ફૂટ્યો, આમ ભડાંગ. ઓલો તો જે ફોડે એને તો એ લાભ મળતો જ નથી ને. અચ્છા, જે ફોડે ફટાકડો, જેને પૈસા ખર્ચ્યા, 500 રૂપિયા જેને ખર્ચો કર્યો, એને વધારે કલર દેખાય ને આપણને ઓછા દેખાય, એવું બને ક્યારે? એને જેવા કલર દેખાય એવા જ આપણને દેખાય ને. આપણે ગરીબ છીએ તો કલર આપણને એવા જ દેખાય. અચ્છા, એવું થાય કે જેને ફટાકડો ખરીદ્યો છે એને વધારે અવાજ સંભળાય અને આપણને ઓછો અવાજ સંભળાય, એવું બને? એમાં એવું બનતું નથી. અવાજ એને જેટલો સંભળાય એટલો જ આપણને સંભળાય. એવો જ કલર દેખાય, એવી જ મોજ આવે. આપણે ઓલા તો ઉલટાના આવે ને જાય ને આમ હોહા કરતા હોય, એમાં જોવામાં જોઈ ન શકે. આપણે તો ટેસ્ટથી બેઠા બેઠા જોતા હોય છે. પણ તકલીફ એક વાતની છે, ફટાકડો મારો હોત તો સવાલ શું છે? મારો નથી, આ ફટાકડો મારો. દુઃખ ક્યાં છે આમાં? દુઃખ ગોતો તમે. આમાં દુઃખ કઈ વાતનું છે? આપણને મારો હોત તો પછી માની લો ને આ બધા ફૂટા જે આપણા જ છે, તો સવાલ તો નો છે ને. તો પછી માની લો કે આ જે બધા ફોડે છે એ ફટાકડા બધા આપણા જ છે. આ બધા ફોડે બધા આપણા જ ફટાકડા ફોડી રહ્યા છે એવું માની ન લેવાય. આપણો હોત તો એનો સવાલ તો જ છે ને. તો માની લો કે આ જે બધા ફૂટે છે બધા આપણા છે. શેઠ કોઈ દાડો ન ફૂટે, નોકરો હોય બધા ફોડ્યા કરે. જોજો, મોટા શેઠ હશે ને ફટાકડા ફોડશે નહીં, એ બેઠા બેઠા જોયા કરશે. બધા નાના નાના હશે ને બધા ફોડ્યા કરશે. એટલે ફટાકડા બધા આપણા જ ફૂટે છે, આપણે શેઠ છીએ એટલે આપણે બેઠા બેઠા જોવાનું, બાકીના બધા. સવાલ આટલો જ છે ને. મેં આરુ મોર, સાચી મોત તો આમાં જ છે ને, જોવામાં. બસ સુખ અને દુઃખ ક્યાં છે જરા સમજણ કેળવી લઈએ. મારું 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 જે થઈ રહ્યું છે ને, એમાં જ હું તમે ફસાયેલા છીએ, એમાં જ હું તમે ફસાયેલા. આ મારું હોત તો બસ. આ દુનિયા આખી આપણી જ છે સાહેબ. ઈશ્વર આપણા છે તો ઈશ્વરે બનાવેલી દુનિયા પણ આપણી જ છે. સૌને પ્રેમ કરો, સૌની હારે એવી રીતે રહો. જેના ઘરે જાઓ ત્યાં એવી રીતે રહો કે આ મકાન જાણે આપણું જ છે, આપણું પોતાનું જ છે, આપણા પોતાના જ છે. આ એવી રીતે પ્રેમ કી ગંગા બહાતે છે. આ બધું આપણું જ છે સાહેબ, આ બધું આપણું છે. જ્યાં જઈએ ત્યાં કોઈના ઘરે ગયા હોઈએ, પારકું શું કામ માનીએ આપણે? અજાણા શહેરમાં જઈએ, અજાણા દેશમાં જઈએ, પરદેશમાં જઈએ, ત્યાં પણ અંતે તો માણસ જ છે ને. અંતે તો માણસ જ છે.